મોટો પરિવાર પણ સરસ રીતે જોડાય છે. શૈલેષભાઈ પોતે ખૂબ મહેનતું અને આમ તો સ્વયંભૂ, મેં લખ્યું છે પહેલાંમાં કે ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે, અને એમ પણ કોઈ માણસ કલા સાથે જોડાય એટલે પાછું વધારે લાગણીશીલ હોય. તો શૈલેષભાઈને અમે વર્ષોથી ઓળખીએ છીએ, એટલે સાહેબના આશીર્વાદથી અમે એક જ જગ્યાએ નોકરી કરતા 3 મિત્રો, અને એ મિત્રતા આજ સુધી ટકી રહી છે. પણ શૈલેષભાઈની આ યાત્રામાં મેઇન વસ્તુ એક એવી છે કે એનું જે ડિટેલિંગ કામ છે ઝીણવટભર્યું, અને કે ને બેસી જાય પછી છોડે નહીં કામને, ગમે તે કામ લીધું એ પૂરું જ કરે. મોડું થાય પણ આટલું સરસ કામ થઈ જાય છે, એટલે જે આપણે અહીંયા જોઈ રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે. દર વર્ષે એકને એક પ્રદર્શન નહીં પણ અવારનવાર બીજા ચિત્રો દ્વારા પ્રદર્શન કરતા રહે શૈલેષભાઈ, એવી આપણે શુભેચ્છા રાખીએ. અને સતત કામને વળગેલા રહે. જ્યાંથી કલાને વળગેલો માણસ હોય ને એટલે એની પોતાની ક્રિએટિવિટીમાં વધારે સંતોષ અનુભવે છે, અને એક લાઈફસ્ટાઈલ બહુ સરસ થઈ જાય છે, એવી અમારો થોડો અનુભવ પણ છે. તો એની શુભેચ્છા સાથે શૈલેષને ખાસ આપણે બધા બિરદાવીએ. અને શૈલેષને પોતાને મિત્ર છે અને સખા છે, અને ચિત્ર તો બરાબર એને સ્થાને છે જ, પરંતુ સાથે એમને ગૌ પ્રત્યેનો જે પ્રેમ છે એ બહુ અનમોલ છે. અને આવો પ્રેમ આજના સમયમાં ગાયો પ્રત્યે જલ્દી કોઈને હોતો નથી, અને આ દેખાય છે. એટલે બસ એ શુભેચ્છાઓ કે ભગવાન એમને ખૂબ આશીર્વાદ આપે, હજી આવ્યા બધા અનેકો ચિત્ર એમના હસ્તક બને અને અમને લાભ મળે. કે આજે આવા પ્રદર્શનો જલ્દી જોવા નથી મળતા કે જે માત્ર ગાયોને અનુલક્ષીને હોય. એટલે આ વિશેષ ગાયો માટે જે છે, અમને તો ગાય સાથે અમે જોડાયેલા ઠાકોરજીની હિસાબથી, તો અમને આનંદ છે કે ભગવાન હજી અમને ખૂબ બળ આપે. અને જેમ સાહેબે કીધું કે દર વર્ષે એક પ્રદર્શન નવા બીજા ચિત્રોનું આમના હસ્તકે બને અને આગળ બનતું રહે. જય સ્વામિનારાયણ. શૈલેષને હું 35 વર્ષથી ઓળખું છું. જ્યારે ખૂબ નાનો છોકરો હતો ત્યારનો હું જાણું છું. હવે મોટો કલાકાર છે અને આનાથી પણ આગળ વધે, આનાથી પણ મોટા મોટા પ્રદર્શનો કરે, ખૂબ કીર્તિ કલદાર મેળવે એવી શુભેચ્છા. બહુ જૂની મિત્રતા. અને મેં જેમ આમાં એક એના પરિચયમાં 2 વાક્યો લખ્યા છે કે શૈલેષ બહુમુખી પ્રતિભા છે અને બહુ આયામી પ્રતિભા છે. ઘણા બધા જુદા જુદા ફિલ્ડમાં એણે કામ કરેલું છે. આવું એક વિરલ વ્યક્તિત્વ કે જે વ્યાયામ શિક્ષક પણ હોય અને ચિત્ર શિક્ષક પણ હોય, આવું કદાચ એક યુનિક કોમ્બિનેશન હશે. અને મેં એને બંને રોલમાં જોયા છે. વ્યાયામ શિક્ષકની જે કઠોરતા હોય, જે શિસ્ત માટે પાલનની જે આગ્રહ હોય, અને એક કલા શિક્ષકની કોમળતા હોય, એ બંને એનામાં જોઈ છે. પર્યાવરણવાદી તરીકે પણ જોયો છે, અને પક્ષી નિરીક્ષણ કરતા જોયો છે, બાળકોને પક્ષી નિરીક્ષણ કરતા શીખવાડતા જોયો છે. અને બહુ વર્ષોથી, લાઈક અમે જેટલા વર્ષોથી ઓળખીએ છીએ એટલા વર્ષોથી એને ચિત્રકામ કરતા જોયો છે. એના કામનું જે નાનું નાનું ડિટેલિંગ છે એ બધું જોયું છે. અને ત્યારથી એવી ઈચ્છા હતી કે શૈલેષનું એક સરસ મજાનું પ્રદર્શન, એક નહીં ઘણા બધા પ્રદર્શન થાય. શરૂઆત થઈ અને આગળ ઘણી બધી લાંબી મજલ કાપવાની બાકી છે, અને કાપશે એવો